બલિએ ભગવાન વામનના ચરણો ધોઈને કહ્યું, યદા બટો વત્સા, હે બટુ, હે બ્રાહ્મણ દેવતા, હે ભૂદેવ, શું છે? મારા યજ્ઞમાં પધાર્યા. મારા યજ્ઞનો એવો નિયમ છે કે કીડી પણ અહીંથી ભૂખી નથી જતી. જેમ આપણા જ્ઞાન યજ્ઞનો નિયમ છે કે અહીંથી કોઈને ભૂખા નથી જવા દેતા. શું જોઈએ છે? રાજ, ખજાનો, ધન, સંપત્તિ, 1,00,000 હાથીઓ, 1,00,000 ઘોડાઓ, 1,00,000 રથ ઇત્યાદિ હું આપવા માટે તૈયાર છું. ગ્રામાન સમર્ધમ ગજામ વા, નગર જોતું હોય તો નગર આપી દઉં, થોડાક 5 ગામ જોતા હોય તો 5 ગામ આપી દઉં. હે બટુકજી, અને જો ઈચ્છતા હોય તો હે બ્રાહ્મણ દેવતા, તમારા જેવી નાની એવી કન્યા શોધીને તમને પરણાવી દઉં. હવે કોઈ રાજા એવું દાન કરતા હોય ને તો બધા બ્રાહ્મણો ન્યા જ જાય. અરે હાલો. વામન ભગવાન કહેવા લાગ્યા કે વાહ બલી ધન્ય છે. ભગવાન કહેવા લાગ્યા, હે બલી, તમારા દાદા એટલે કે પ્રહલાદજી, પ્રહલાદનો વિરચન થયા, વિરચનના બલી હોય, જેમણે 5 વર્ષની વયમાં જ પરમાત્માની પ્રાપ્તિ કરી લીધી હતી. તમારા પિતાજી એટલે કે વિરોચનજી, જેમણે દાન માટે પોતાના મસ્તક નિછાવર કરી દીધું હતું. તમારું કુળ તો દાન માટે પ્રસિદ્ધ છે. તમારી પાસે એ જ અભિલાષાથી આવ્યો છું. હે રાજન, ઘણા બધા આવા વખાણો કરે છે પેલા બલિના, એના દાદાના, એના પરદાદાના. પછી ભગવાન કહે છે કે ત્રયમ ભૂમિ રાજન, હે રાજન, માત્ર 3 ચરણ ભૂમિ ઈચ્છું છું, એ પણ મારા ચરણ, મારા 3 ડગલા થાય એટલી પૃથ્વી માગું છું. અરે બલી સાહેબ હસવા લાગી ગયો. અહો બ્રાહ્મણ દેવાન વાચ વૃદ્ધમત્તઃ, હે બ્રાહ્મણ દેવ, તમે વાતો તો મોટી મોટી કરો છો, વૃદ્ધો જેવી. પટમ બાલો બાલમ સ્વાર્થ નિબંધયે, પણ લાગો તો વાતો તો મોટી મોટી વૃદ્ધોની કરી, પણ માગ્યું તો બાળક જેવું, અને એમાં તમારો કોઈ વાંક નથી. હજી તો તમે બાળક જ છો. હે રાજન, મારી પાસે બ્રાહ્મણ મારી પાસેથી એક વખત માગી લે, એ બ્રાહ્મણને પછી બીજા ક્યાંય માગવાની જરૂર નથી રહેતી. અરે ભૂત્વામ ત્રિભૂમે બટો કામમ પ્રયચ્છતિ, અને એ પણ તમારા 3 ડગલા. ભગવાન કહેવા લાગ્યા, ધન્ય બલી, પણ જો સંતોષ ન હોય તો કદાચ આખી પૃથ્વી અને બ્રહ્માંડનું જો તું મને દાન આપી દે, પણ જો સંતોષ નહીં હોય તો પણ મને વધારે માગવાની ઈચ્છા થશે. અરે સંતોષ મોટામાં મોટું ધન છે, આથી કોઈ મોટું ધન છે જ નહીં. માત્ર મારે 3 ચરણ ભૂમિની જરૂર છે. રાજન, જો તમે સંકલ્પ કરો એ આપવા ઈચ્છતા હો તો આપો, નહીતર હું મારે રસ્તે પડું. સુખદેવજી મુનિ કહેવા લાગ્યા, પરીક્ષિત, વામનાય મહિમ્પાદા જગ્રામ જલભાસનમ, બાળઠને કારણે ભગવાન માન્યા નહીં. જે માગવા ઈચ્છતા હોય એ માગો. અનેક પ્રલોભનો આપ્યા બલીએ, પણ ભગવાન કે નહીં બલી, મારે 3 ચરણ, ને પણ મારા ચોખવેટથી, મારા જ 3 ચરણ. છેલ્લે બલીએ કીધું, ઠીક છે મહારાજ, હું એ 3 ચરણ તમને આપું છું, એવું બોલ્યા વચનથી. ઇત્યુક્ત સહસ્રામ વાચિતમ પ્રતિગ્રહ્યતે, હું એ 3 ચરણ તમને આપીશ. તે જ સમયે શુક્રાચાર્યજી આવ્યા. ઉભા રહ્યો મહારાજ. બલી મહારાજ, ઓળખો છો આ કોણ છે? આ સાક્ષાત વિષ્ણુ આવ્યા છે, અને હમણાં જ તમારું 3 ચરણમાં છીનવી લે છે. હે બલી, આ 2 ચરણમાં પૃથ્વી અને આકાશ અને બ્રહ્માંડ માપી લે છે. 3જું ડગલું મૂકવાની જગ્યા પણ તારી પાસે નહીં રહેવા દે, અને વચન ભ્રષ્ટ થાય, અને વચન ભ્રષ્ટ તને નરકની પ્રાપ્તિ થશે. વચન ચૂક્યા 84 માં જો ને વચન ચૂકી જાય તો 84 લાખ યોનીમાં ભટકવું પડશે. આ બાબતમાં તને થોડીક સ્મૃતિઓ કહું છું. કેહો.
ક્રમતો ગોપદાન દ્વયમ દીવો દીવો બસહ. શુક્રાચાર્યજી કહેવા લાગ્યા, હે રાજન, જો તમે પોતાની પ્રતિજ્ઞા ભંગ થવાનો દોષ લાગતો હોય, હવે તમને એમ જેમ થતું હોય, શુક્રાચાર્યજી કે હવે તો મેં પ્રતિજ્ઞા કરી ચૂક્યો છું 3 ડગલા આપવાની, તો બે શ્રુતિના વાક્યો સાંભળો. સત્યમ પુષ્પફલમ વિદ્યા વૃક્ષાયમ તગીતયે વૃક્ષ જીવિતયન્નમ વ્યક્ષંતમાલનમ. એ સત્ય છે કે વૃક્ષો ફળ ફૂલ આપે છે, પણ ક્યારે? જો વૃક્ષ હોય તો. વૃક્ષ જ ન રહે તો પછી ફળ ફૂલ એના કાષ્ટ ક્યાંથી આપે રાજન? કહેવાનો તાત્પર્ય, જો તમે જ નહીં રહો, તમારી પાસે કઈ રહે જ નહીં, તો શેનું વચન તમે પૂરું કરી શકશો? 2 ડગલામાં તો બધું માપી લેવાના છે, 3જું ડગલું માપવાની જગ્યા જ નહીં હોય, એટલે નરકનો તો નિશ્ચિત થઈ જાય તમારી. તો એના કરતા શ્રેષ્ઠ એ છે કે ના પાડી દો. હજી આ શુક્રાચાર્યજીની નીતિ છે કે જો તમારું સર્વસ્વ કાંઈ લૂંટાઈ જવાનું હોય તો તમે બચાવી લ્યો, આમાં તમને પાપ નથી. આ શુક્રાચાર્યજીની નીતિ છે, ધર્મ એવું કે છે, શુક્રાચાર્યનો ધર્મ. સ્ત્રી સુનર મે વિવાહે ચ ક્રયમ પ્રાણ સંકટે. હે રાજન, 5 જગ્યાએ ખોટું બોલવું આવું ધર્મ કહે છે. સ્ત્રીએ શું? એક સ્ત્રીઓ પાસે ખોટું બોલવાની છૂટ છે. ગપ્પા મરાય સ્ત્રીઓ પાસે, વાંધો નહીં, આમાં લખ્યું હોય, હું નથી કહેતો. સ્ત્રી વિવાહ શું નરમે શું કે પોતાની પત્નીને કોઈ વાત છુપાવી હોય, જેમાં ધર્મની હાનિ થતી હોય, તો એ વાત છુપાવી લેવી, ન કેવી વાત સ્ત્રીઓને, અને એની પાસે ખોટું બોલી જવું, એમાં વાંધો નહીં. સ્ત્રીને મનાવવા માટે ખોટું બોલાય, વાહ વાહ શું તારું રૂપ છે, આવું કહેવાય, વાંધો નહીં, એમાં પાપ નથી. શુક્રાચાર્યજી કહે છે વિવાહ હે. એક જો કોઈ દીકરીના વિવાહ થઈ જતા હોય અને કુરૂપ હોય તો એમ કહી દેવાય કે ના ના, દીકરી ભલે કુરૂપ છે પણ ગુણવાન છે એ છોકરી, એ દીકરી. આમ કહીને થોડુંક ખોટું બોલવામાં પાપ નથી સાહેબ, શુક્રાચાર્યજીની નીતિ. અને જો એ દીકરીનું ઘર બસી જતું હોય તો એમાં પાપ નથી. જો સ્ત્રીએ શું, વિવાહે શું, અને વિવાહ થઈ જતા હોય તો એમાં પાપ ન લાગે. તીર્થરે પ્રાણ સંકટે. એક પ્રાણ ઉપર સંકટ આવી પડ્યું હોય કે હવે મરાઈ ગયા, ત્યારે ખોટું બોલી જાય, બાપ હું નહોતો, તો ખોટું બોલી જવું. જો મોત નિશ્ચિત થઈ ગયું હોય તો. ગૌ બ્રાહ્મણ હિતાર્થાય. જો કોઈ ગાયોને કે બ્રાહ્મણોને મારવા જતો હોય ત્યારે ખોટું બોલી દેવાય કે એ નહોતા, અથવા તો એ આમ નથી ગઈ ગાય, આમ વહી ગઈ. આ ખોટું બોલવામાં પાપ નથી. અને મરમે શું? મરમ એટલે મજાક મસ્તી કરવામાં. ભાઈ દોસ્તાર બેઠા હોય ને મજાક કરી લઈએ, એમાં થોડું ઘણું ખોટું બોલતા હોય તો ચાલે એમ. હે બલી, આ 5 વાક્ય છે, અને તું આમ તો વચન ભ્રષ્ટ હવે થવાનો જ છે, કારણ કે 2 ડગલામાં તો પરમાત્મા બધું માપી લેશે, તો હવે ના પાડી દે. અને બલી સાહેબ કહેવા લાગ્યો, સત્યમ ભવત પ્રોક્તમ ધર્મામ્યમ ગ્રહ મેધના. હે ગુરુદેવ, જો સાક્ષાત ભગવાન વિષ્ણુ જો મારે ત્યાં માગવા આવ્યો હોય તો હું આપીશ, હું પાછી પાની નહીં કરું. હટી જાવ સાઈડમાં. જય હો. સજાહ પ્રલોભનમ પ્રાક્તમ દ્વિજત્વનઃ પ્રત્યમ દદામિ પ્રહલાદમ કૃતોત્યથા. હું પ્રહલાદનો પુત્ર છું, પૌત્ર છું ગુરુજી. અને 3 ડગલા પૃથ્વી આપવાનું વચન બંધ થઈ ચૂક્યો છું. ભગવાન મંદ મંદ મુસ્કાય છે. બલિ અને ગુરુનો સંવાદ સાંભળે છે કે બલિનું ધૈર્ય જો સાહેબ, ગુરુની આજ્ઞાનું પછી ઉલ્લંઘન કરી નાખ્યું બલિએ, કે સાક્ષાત હવે તો ભગવાન આવીને ઊભી ગયા છે, પણ બલિનું ધૈર્ય ન તૂટ્યું. દલ્લભામ યદિવૃષાણમ. જો સાક્ષાત ભગવાન હશે અને જો મારે ત્યાં માગવા આવ્યા છે, હે ગુરુદેવ, આથી મોટી સૌભાગ્યની વાત કઈ હોય? મારે યજ્ઞનું ફળ હવે નથી જોતું, સાક્ષાત યજ્ઞનું ફળ આવી ગયું છે. હવે તો મારાથી અપરાધ નથી થવા છતાં પણ હે ગુરુદેવ, જો મારો કાંઈ અપરાધ આમાં જાણતા હો તો મને માફ કરો. બલિ